તપ વસ્તુ સારી છે ને આપણે કરવી. એકાદશી ઉપવાસ કરવો, ચાતુર્માસનો ધારણા પણ એકાદશી થાય છે ને બધાનામાં. કે લંડન જેવું શહેર છે, એમાં ક્યાં આવે ને ક્યાં જાય ખબર ના પડે. એકાદશી બિચારી ઊભી બજારે હાલી જાય આ બાજુ તોય ખબર ના પડે કે આજે એકાદશી, ને આમ પાછી જાય તોય ખબર ના પડે. એટલે એવું છે. પણ એમાં એવું તપ પણ ભગવાનને વાલું છે એટલે કરવું એકાદશી એવું છે. ફરાર કરીને કરવું આપણે, એવું નથી નકોડો કરવો, પણ આ એક વ્રત છે આપણા માટે. અને સ્વામી કે 15 દિવસમાં આવું વ્રત આવે તો કરવું. કારણ કે ઘણા દિવસ ખાધું હોય તો અજીરણ થયું હોય તો જરા સાફ પણ થઈ જાય. ઉપવાસ કરવાથી, લંઘન કરવાથી રસિક થાય છે કે નથી થતી? જો એમ એને થતી જ નથી, બિચારા આવતી જ નથી, કોઈ દાડો એ જોતો નથી. એટલે તું નિર્ણય રાખજે કે દાડિયા તારી પાસે આપશે. ચતુર્ભુજ દાડિયા છે ને આપણા, ઓળખે છે તું? હા, તો એ તને આપશે કે એટલે દરરોજ તાર રાખવી, દરરોજ જોયું આમ, દરરોજ પૈસા જોવે છે ને, પાઉન્ડને કેમ આમ દરરોજ જોવે છે ને, એમ આને પણ જોજે મહાલક્ષ્મી ક્યાંથી આવે છે જોઈ લેવી એની અંદર. કે એકાદશી છે, મહાલક્ષ્મી છે, તારે જોતી હોય તો એકાદશી કરજે એટલે મળશે. એટલે કહેવાનું શું, આવી કેટલી એકાદશીઓ ચાલી જાય આપણને ખબર નથી. આ 15 દિવસમાં એક દાડો કંઈ ભૂખે નથી બધા. ફરાળ છે, ફ્રૂટ છે, બીજું શું લઈ શકીએ છીએ. પણ એક વસ્તુ છે કે આપણે તપ કરીએ એટલું તો ભગવાન રાજી થાય પ્રસન્નતા માટે. અને એમાં કંઈ કોઈ મરી જવાતું નથી. પણ માણસોને એવું છે, આમ કંઈક બીજા રોગ આવી જાય તો કેટલી લંઘન કરવી પડે અને કેટલી મુશ્કેલી આવે. સ્વામી કહે છે માણસને ભજન કરવાનું કહીએ, ભાઈ આજે 2 કલાક ભજન કરો તો ના કરે. પણ જો વીછી કે એવું કહ્યું તો આખી રાત જાગે, અને ભવાઈ થવાની તો આખી રાત જાગે. પણ આમાં કરે નહીં. અહીં જલસા બધા હોય તો આખી રાત નથી થતા, આખી રાત જલસામાં બેસી રહે. પણ સ્વામી કે ભજન કરવું તો જાગે ને. એમ જીવનો સ્વભાવ અવળો છે એટલે પોતે કરે. એટલે કહેવાનું ભગવાને આવી રીતે અનેક સાધનો, પણ આ સાધન છે